नहीं आ रहा तुम लोग यार खेल, तुम लोग बैटिंग नहीं देते मेरे को. હવે અચ્છા, ઇવેન્ટમાંથી કોઈ કોલ કરે તને? નહીં જેન્યુઇનલી એને એવું હોય ને કે આ રિપ્લાય આપશે, ખબર પડશે આ થગેશનો જ નંબર છે, તો એ હુક લાઈન ક્રિએટ કરે. તમે એ જોયું કે બધા અજાણ્યા લોકો અને કસે ને કસે બોલાવતા જ હોય છે, એટલે જસ્ટ ઓબ્ઝર્વેશન. લવારી લવારીમાં, MMA માં, ગ્રાઉન્ડ પર, બિગ બોસ પર. ઘરે મમ્મી બી ફોન કરે, જમવા આવતો રહે ક્યાં, તો કે અરે હું તને રાતે 3 વાગે કહીશ. અરે તો તમે આ સ્વિગી ને બધેથી જો ખાવાનું ઓર્ડર કરો ને ડિલિવરી બોય ફોન કરે કે સાહેબ ઘરે આવી ગયો છું, તો દરવાજો ખોલો, કારણ કે તમે તો એ બી ફોન કટ કરી દેતા હશો ને, અનનોન નંબર છે. નહીં એ સ્વિગી ખબર પડી જાય. હવે સોસાયટીમાં રહીએ છીએ ને અમે તો એમાં અને નીચે પ્લસ આવી જાય, એપમાં બી બતાવે ને એપમાં આવી જાય. હવે કઈ સોસાયટી કઈ? પોરબંદર. હવે 3 વાગે ઘરે આવશે બધા ડાયરેક્ટ. ભાઈ કોઈ ફેન પહોંચી ગયા છે ઘરે કે કઈ આમ કોઈ ક્રેઝી ફેન મળી ગયું હોય? કારણ કે આમના સબસ્ક્રાઇબર અમારા કરતા તો વધારે જ છે, તો કેટલા પહોંચી બી સબસ્ક્રાઇબર જતા. છે? એક ચેનલ ઉપર 6.5 મિલિયન છે, એક પર 4, એક પર 3. એક બોલ, અને એવું લાગે છે આપણે વિશ્વાસ કરીએ કે 1 થી વધારે ચેનલ હોય. અમારી એક આખી ચેનલ મળીને 8.5 લાખ છે. એટલે અમે પોતાને ઓજી કહીએ છીએ, કારણ કે ગો તો થઈ નહીં રહી ચેનલ, તો આ જોક બી સુનિલ પાલ ને ગમશે. ફેન્સ તો ઘરે તો બહુ ઓછા આવે છે, પણ હમણાં દુબઈ ગયો હતો. એક તો મારી એક પ્રોબ્લેમ છે, આમ ઇન્ડિયાના બહાર જાવ ને તો મને પ્રેશર ન આવે વધારે, પેટ સાફ ન થાય મારું. કોઈને છે એવું? હા છે, સેમ કારણ કે ટીશ્યુ પેપર નહીં. ના એ છે ને બૂચ વાગવાની ચાલુ ક્યાંથી થાય ખબર? પેલું ડ્રાય ખાવાનું જે ફ્લાઇટમાં ખાધું હોય ને, ત્યારથી અંદર એક બૂચ જામી ગયો હોય, પછી એની ઉપર ગમે એટલું ભીનું ખાવ એ જાય જ નહીં. ટ્રેનેક્સ ખાવું પડે તમારે, ત્યારે આખું સોલ્વ થાય. કેવી વાત કરે દોસ્તો. ના બરાબર છે. ડ્રાય પ્રેશર પ્લસ પેલું એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ ફાઇટ પ્રેશર, તો નોર્મલ પ્રેશર તો હાર જ માની લે ને બિચાર. જેમ બાથરૂમમાં પેલું પ્લન્જર હોય ને એ વાપર. કેટલું ખોટું લાગે તું. મેં એક થ્રસ્ટ માર્યો ને પછી રિયલાઇઝ થયું કે ખોટું થઈ જશે. આનું મીમ બનવાનું. તને આવશે રાત વાગે 3 વાગે ગોતાથી ફોન આવશે તને. અરે યાર. હા પણ દુબઈમાં તું વાત કરતો હતો. સોરી યાર, હું નાખો છે યાર, બોલાવજો કોઈ જશે રે. ના મારા ફોલોઅર નહીં અને મારી બબાલ બી નહીં, એટલે ટેન્શન જ નહીં. અરે તો હું આવતો હતો દુબઈથી, હવે પેટ સાફ નથી, રિટર્ન આવું છું ઘરે, અને અચાનકથી એરપોર્ટ પર આવ્યો પ્રેશર જોરદાર. ઇન્ડિયા જેવા લેન્ડ થાય એટલે મુંબઈ ઇન્ડિયામાં પણ નહીં, દુબઈમાં જ. અચ્છા, દુબઈના જ એરપોર્ટ પર. ઓકે ઓકે. ત્યાં જેટ સ્પ્રે હોય છે, હા એટલે હોય ત્યાં. તો પહેલા વોશરૂમમાં ગયો, સર્વિસિંગ ચાલતી હતી, તો છોડો શેની? વોશરૂમની. હા. બીજામાં ગયો, લાઈન હતી જોરદાર. ત્રીજામાં ગયો, જેમ મેં એન્ટર કર્યું ને એક સબસ્ક્રાઈબર આમ ઉભો હતો, અને મને જોઈને સમેટવા માંડ્યો ભાઈ. એ બધું આમ 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 આમ. હું ડાયરેક્ટ અંદર જઈને બેસી ગયો રે ડાયરેક્ટ. કાર્યક્રમ ચાલુ છે અંદર મારું, 2 સેકન્ડ પછી નોક આવે, ટક. અરે યાર, ચાલુમાં નો. હા મેં કીધું ઓક્યુપાઈડ, હવે શું કેવું. 10 સેકન્ડ પછી પાછો નોક કરે. मैं कहा क्या है? ठगेश भाई सॉरी यार, लेकिन मेरा बोर्डिंग हो रहा है और बाद में आप कभी मिलोगे नहीं, प्लीज एक फोटो ले लो ना यार. अरे यार मैं कीधु भाई, अरे यार मैं कीधु भाई तेरा बोर्डिंग हो रहा है, मेरा जो इधर डिपार्चर हो रहा है अभी वो उसका क्या. અરે યાર, અરે યાર. પછી ઉભો રહ્યો બહાર. ઉભો તો એ અરે બાપ રે. પછી ડાયરેક્ટ બહાર આવ્યો, ડાયરેક્ટ હાથ આમ ઉભો રે. મેં કીધું હાથ ધોવા દે પેલા. એક તો એક રોડ રેજ થઈ ગયો તમારો. અચ્છા, એક રોડ રેજ એટલે અમદાવાદમાં હતા? ના ના અહીંયા રોડ રેજ અલગ લેવલનો છે ભાઈ. અહીંયા તું જરા એક અહીંયાથી ખાલી પકવાન સુધી જાય ને 4 રોડ રેજ થશે. અને એમાં ગુસ્સો તો સામેવાળાને જ આવશે, તને યાર. તને ખબર ના હોય ત્યાં જગ્યા છે, પણ ત્યાંથી આખી એક BMW નીકળી શકે.
પેલું હેરી પોટરમાં નહીં જોયું પેલો ખેંચે જ ને બસ સાંકડી થઈ જાય અહીંયા વેગનાર બી એવી જ છે અને સિગ્નલ પર તને દેખાય ને જ્યારે કાઉન્ટડાઉન હોય ખબર છે કે 5 સેકન્ડ 10 સેકન્ડ બાકી છે લીલું થાય પહેલા 5 હોર્ન વાગી જાય અને ઓલરેડી 4 લોકો ઓવરટેક કરીને આમ કરીને જાય તું હજુ અમદાવાદને જાણતો નથી ભાઈ નોટ ફોર બિગિનિયર્સ નહીં નોટ ફોર અહીંયા GTA 6 રિલીઝ થઈ ગયું છે હા સોરી તું કે રોડ રેજ રોડ રેજ હા તો રોડ રેજ થયું એકબીજાને બહુ ગાળો આપી અમે એ માણસે મને બહુ આપી મેં માણસને બહુ આપી એટલે મારા મારી પર આવી ગઈ હતી વાત ઓલમોસ્ટ ઓ ઠીક હે સોલ્યુશન થયું એના બાજુથી એના છોકરાએ કીધું પપ્પા મુझे इसके साथ फोटो लेनी है મારી સાથે અમદાવાદમાં એવું ઘણી વખત થાય છે કે આમ કશું થતું હોય ને કોઈ ગાળ આપો તારી માણે હું ઉભો રહેતો મણન ભાઈ કટકોટું કેવા આવે છે પણ હવે આગળ શું પ્લાન છે તકેશ કઈ મોટું લોંગ ફોર્મ કોન્ટેન્ટમાં બીજું કઈ કરવાનું આ કઈ પ્લાન છે 15 ચેનલો ભેગી કરીને તો 100 નહીં બનાવી ને તારે? ના ના પ્લાન આજ છે બસ સર્વાઈવ કરવું છે આમાં સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ છે યુટ્યુબ પર હા ખાસ કર આજના ટાઈમમાં તમને તો ખબર છે તમે તો કોમેડિયન છો મને લાગ્યું તમને તો ખબર છે તમારે તો ખાલી 8.5 લાખ જ છે મને કે અમને રોસ્ટ કરશે પ્લાન તો આજ છે ખગેશ શોના નેક્સ્ટ સિઝન લાવવા છે લફડા સેન્ટ્રલ ચાલુ છે હા સિઝન 2 આવશે લફડા સેન્ટ્રલનું પણ એક ગુજરાતી ચેનલ ચાલુ કરો હજુ કહો આખું આ ઓડિયન્સ તમને ફોલો કરશે આ એ ગુજરાતી ચેનલ થઈ જાય હે 850 ફોલોઅર તો પાક્કા કરું ટ્રાય કરું એટલે આપણે 4 સબસ્ક્રાઇબ નહીં કરીએ વેરી સ્લાય વે ઓફ અસ ટેલિંગ કે અમને લફડા સેન્ટર કે પછી ખગેશ શો પર બોલાવો એવું વેરી સ્લાય વે અરે નહીં બોલાવીશ પણ જો લવારી જેટલા વ્યૂઝ આવ્યા હું તો ફાંસી ખાઈ લઈશ ભાઈ ચાલો બરાબર છે થગેશનો ફ્લેવર આવ્યો તો મેં એ જ વિચાર્યું થગેશ બહુ સોફિસ્ટિકેટેડ છે સામે બહુ બહુ સોફિસ્ટિકેટેડ જેવો એકલો કેમેરામાં રૂમમાં પાછળ પેલા ગોલ્ડન પ્લે બટન હાથે વિડીયો ચાલુ કરે એટલે રોસ્ટિંગ ચાલુ તે ભાઈ દીપક કલાલ હાથે કેવો રહેલો એક્સપિરિયન્સ એ હા નહીં ટ્રાન્ઝિશન પણ નતું યાર સેન્ડવિચ થી ડાયરેક્ટ દીપક કલાલ આ તો તું એટલે- લટકી જાય એના કરતા તો હા પણ એ બચાવ દીપક કલાલ હમણાં થાઈલેન્ડમાં સેન્ડવિચ જ તો કરાવવા ગયેલો તું ટ્રાન્ઝિશન સમજતો નથી મેં દીપક કલાલ સાથે 10 મિનિટ એટલે ડોન્ટ ગેટ મી રોંગ પણ 10 મિનિટ હું એક રૂમમાં હું ને દીપક કલાલ એકલા જ હતા વાતો કરતા હતા બાય ધ વે હું લેટન્ટ પર ગયેલો તો મારી સાથે દીપક કલાલ હતો અને પછી મને એવું થયું ખબર નહીં હું કેમ ગયો અને લોકો એવું કહે છે કે ભાઈ મનનભાઈ તમે કંઈ બોલ્યા જ નહીં તો કેસ થયો એના પછી મેં બધાને કીધું હવે ખબર પડી કેમ ના બોલ્યો તો દીપક કલાલ હતી કેવો અરે આ એક તો દીપક કલાલ એક તો પુનીત સુપરસ્ટાર આ બે લોકો જે છે એક તો પહેલો તો પુનીત સુપરસ્ટાર લોકોની ડિમાન્ડ હોય મને આ ખાવા જોઈએ છે ઓલું ખાવા જોઈએ છે પુનીતની ખબર શું ડિમાન્ડ એક જોડી કપડા લેકે રખના એક્સ્ટ્રા મેરે લીએ મેં કીધું એક જોડી કપડા પછી એ સેટ પર આવ્યો બધું અમે રાખ્યું હતું કેક વેક બધું રાખ્યું હતું એ જ એનું કાર્યક્રમ કરવા ચોપડી નાખ્યો હા, પોતાને તો બધું કર્યું પછી કિए ચાલુ શૂટમાં खगेश भाई 2 मिनट लड़की लोग को बाहर भेज देना तो આવું શું કરવાનો છે લડકી લોग को बाहर भेज देना મેં કીધું ચલો ઠીક है मेकअप आर्टिस्ट ने मोकली बहार मैनेजर ने मोकली बहार રોલ કર્યો કેમેરા એને પેન્ટ નીચે કર્યું એને અંડરવેર આમ કર્યું આખું કોક નાખી દીધું અંડરવેરમાં એ છે એપિસોડમાં ભાઈ તો પણ યાર આ થઈ જાય. એપિસોડમાંથી મારે કાપવું પડશે આટલું બોલી લીધું હો અને પછી એકદમ પેલું અરે ના ના હું તો બહુ સુવાળો છું